ફાઇનલી ફરી એક વખત પીએસઆઈ ને કોન્સ્ટેબલની ભરતી બહાર પડી ગઈ છે. ટોટલ 13,591 ખાલી જગ્યાઓ પર પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી આવી છે. જો તમે 12 પાસ કરેલું હશે તો તમે કોન્સ્ટેબલમાં ફોર્મ ભરી શકશો, ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે પીએસઆઈમાં ફોર્મ ભરી શકશો. એના ફોર્મ ભરવાની શરૂઆત 3 ડિસેમ્બર 2025 બપોરે 1 વાગ્યાથી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે એના ફોર્મ ભરી શકશો. 23 ડિસેમ્બર 2025 સુધી તમે એના ફોર્મ છે ભરી શકશો. હવે પીએસઆઈમાં ટોટલ 858 એટલે કે હથિયારી પીએસઆઈ ને બિન હથિયારી પીએસઆઈ બે થઈને 858 ખાલી જગ્યા છે. અને કોન્સ્ટેબલમાં હથિયારી કોન્સ્ટેબલ ને બિન હથિયારી કોન્સ્ટેબલ થઈને ટોટલ 12,733 ખાલી જગ્યાઓ છે. બંનેમાં સારી એવી ખાલી જગ્યાઓ છે, તો તૈયારી કરવાની શરૂ કરી દેજો. જે લોકો ઘણા સમયથી આ ભરતીની રાહ જોઈને બેઠા હતા એ લોકોને તો ખાસ કહી દઉં, હવે ભરતી આવી ગઈ છે. 3 તારીખથી ફોર્મ પણ ભરવાનું શરૂ થઈ જશે, એટલે તૈયારીમાં લાગી જાઓ અને ફોર્મ ભરવાનું 3 તારીખથી જ ચાલુ કરી દેજો જે લોકોને પીએસઆઈ કે કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવું છે. અને હા, જ્યારે એની ડિટેલમાં નોટિફિકેશન આવશે 3 તારીખે ત્યારે ફરી એક વખત હું રીલ છે અપલોડ કરીશ, એટલે મને ફોલો કરી લેજો. એમાં જે કાંઈ પણ ડિટેલમાં માહિતી આપી હશે ફરી એકવાર તમારી સાથે હું શેર કરીશ. અને એના માટે તમારે કયો કોર્સ પરચેસ કરવો, ઓનલાઈન તમારે ઘરે બેઠા તૈયારી કઈ રીતે કરવી, બરાબર, એ બધું હું એ રીલમાં જણાવીશ. એટલે મને ફોલો કરી લેજો અને મારી રીલ છે જોતા રહેજો. ફાઇનલી એક વાત કહેવાની કે હવે પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈની ભરતી આવી ગઈ છે, તૈયારી શરૂ કરી દો. થેન્ક યુ.